ખેડૂત મિત્રો સતત 3 વર્ષ સુધી બિલકુલ તળિયાના ભાવથી લસણનું ઉત્પાદન આપણા દેશના ખેડૂતોએ વેચવું પડ્યું હતું, પણ વર્ષ 2022 થી એમાં વધારો આવવાની શરૂઆત થઈ। 2023ના શરૂઆતના દિવસોમાં ખૂબ ઊંચી કિંમતે લસણ પહોંચી ગયું હતું। ગયા વર્ષ દરમિયાન પણ લસણના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નહોતો થયો। સામાન્ય રૂપમાં વાપરનારા વર્ગને કાયમ માટે મોંઘું લાગ્યા કરે એટલો ભાવ તો ગયા વર્ષમાં પણ લસણનો આપણા બજારમાં રહ્યો। આ વર્ષે શું સ્થિતિ છે એને જાણવા અને સમજવાનો આપણે પ્રયાસ કરીશું, કારણ કે આપણા ગુજરાતમાં આપણા ખેડૂત ભાઈઓ લસણનું ખૂબ મોટા પાયે ઉત્પાદન કરે છે, કારણ કે આપણા દેશની અંદર લસણનું જે ઉત્પાદન છે એ ઉત્પાદનમાં નોંધપાત્ર હિસ્સો આપણો ગુજરાતનો પણ છે। મિત્રો, તો આજે લસણના પાકની બજારની સ્થિતિ અને બજારનું ભવિષ્ય એના પર આપણે સામાન્ય ચર્ચા આ વિડીયોમાં કરીએ છીએ। તો આ વિડીયોમાં આપ સૌ ખેડૂત મિત્રો બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે લસણ એનું ઉત્પાદન, બજાર ભાવ અને આગામી દિવસોમાં એટલે કે ભવિષ્યમાં ભાવને લઈને સ્થિતિ શું રહેશે એના બજાર આધારિત અંદાજો પર ચર્ચા કરીશું। મિત્રો, આપણે દરેક પાકમાં જ્યારે બજારને ધ્યાનમાં લઈને વાત કરીએ છીએ ત્યારે હંમેશા પાયામાં એના ઉત્પાદનની ચર્ચા સૌથી પહેલા કરીએ છીએ, કારણ કે ઉત્પાદનની ચર્ચા એના આધારે આપણે ભાવની વ્યાજબી ચર્ચા કરી શકતા હોઈએ છીએ, કારણ કે ઉત્પાદનના આધારે બજારમાં ભાવ નક્કી થતા હોય છે। લસણનું ઉત્પાદન સમગ્ર વિશ્વમાં એનું જે ચિત્ર છે, ઉત્પાદનનું ચિત્ર, એ ચિત્ર એવું છે કે સમગ્ર દુનિયામાં સૌથી વધારે લસણ ઉત્પન્ન કરતો દેશ આપણો પડોશી દેશ ચાઇના છે। ચાઇનાનું છેલ્લા વર્ષો દરમિયાનનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન લગભગ 2.5 કરોડથી લઈ અને 3 કરોડ ટન જેટલું લસણનું ચાઇનાનું ઉત્પાદન છે, અને સમગ્ર દુનિયામાં 75 થી 80% જેટલો લસણ ઉત્પાદનનો હિસ્સો ચાઇનાનો છે। ત્યારબાદ બીજા ક્રમે આપણે એટલે કે ભારત છીએ, પણ ચાઇનાથી આપણે ખૂબ બધા પાછળ છીએ। એટલા બધા પાછળ છીએ કે કદાચ આપણે એવું પણ કહી શકીએ કે ચાઇના કરતા આપણે 10મા ભાગના લસણના ઉત્પાદક તરીકે દુનિયામાં ઊભા છીએ। વસ્તીના હિસાબથી જોઈએ તો ચાઇના અને ભારત બહુ લાંબો ફરક નથી, પણ લસણના ઉત્પાદનમાં બહુ મોટો તફાવત છે ચાઇના અને આપણી વચ્ચે। આપણું જે લસણનું ઉત્પાદન છે એ ગયું વર્ષ, આ વર્ષ અને એના પહેલાનું વર્ષ, એવા 3 વર્ષના આપણે આંકડા જોઈએ તો આપણા દેશનું લસણનું ઉત્પાદન અંદાજે 25 લાખથી લઈ અને 35 લાખ ટનની વચ્ચેનું વાર્ષિક ઉત્પાદન આપણું લસણનું છે, અને એની જે વપરાશ છે એ છેલ્લા 10 થી 12 વર્ષ કે 15 વર્ષમાં આપણે જોઈએ તો વપરાશમાં ખૂબ મોટો વધારો આવ્યો છે લસણની વપરાશમાં। અને એનું જે મુખ્ય કારણ છે એ એક કારણ છે આપણી આરોગ્યલક્ષી જાગૃતિ। મોટા ભાગે આપણે લસણનું જે આરોગ્ય મૂલ્ય છે ખોરાકની અંદર, એનાથી અગાઉના દિવસોમાં, અગાઉના વર્ષોમાં જે ઓછા પરિચિત હતા, એના પર જુદા જુદા સંશોધનોના અંતે આરોગ્યને હિસાબથી લસણની ખોરાકમાં કેટલી વિશેષ જરૂરિયાત છે એનો જે પ્રચાર થયો, એનો જે પ્રસાર થયો, અને એના કારણે લસણના વપરાશ પર ખૂબ મોટી અસર થઈ। લસણની વપરાશ આપણા દેશમાં પણ ખૂબ વધી। ત્યારબાદ બીજું કારણ કે વૈશ્વિક ફૂડ જે આખી દુનિયામાં જુદા જુદા રૂપમાં ખવાતું આવ્યું હોય એની નજીક આપણે ભારતના નાગરિકો પણ ધીમે ધીમે જવા લાગ્યા। આપણે જોઈએ તો છેલ્લા 10 કે 15 વર્ષથી મંગોલિયન ફૂડ, ચાઇનીઝ ફૂડ, થાઈ ફૂડ, આ દરેક પ્રકારના ફૂડ એટલે કે ખાદ્ય વ્યંજનોનું એક એવડું મોટું વિશાળ માર્કેટ બન્યું છે કે એ માર્કેટની અંદર સૌથી વધારે વપરાતી કોઈ પણ વસ્તુ હોય તો એ લસણ છે। અને તેથી લસણ એ બજારમાં અને ખાસ કરીને ફૂડ માર્કેટમાં, ખાદ્ય બજારમાં એક ખૂબ મોટી
જરૂરિયાતનો હિસ્સો બની ગયું છે, એની ખૂબ મોટી ડિમાન્ડ ઊભી થઈ છે અને એ ડિમાન્ડને પહોંચી વળવા માટે લસણનું વિશેષ ઉત્પાદન થઈ શક્યું નથી છેલ્લા 2 વર્ષ દરમિયાન અને એના કારણે લસણના બજાર ભાવ ગયા વર્ષમાં પણ સારા રહ્યા છે અને આ વર્ષમાં પણ શરૂઆતના દિવસોમાં થોડા નીચેથી શરૂ થયેલા ભાવ છેલ્લા 15 દિવસ દરમિયાન એવી રીતે વધી રહ્યા છે કે કદાચ ગયા વર્ષની સરખામણીમાં પણ લસણના ભાવ આગળ નીકળી જાય. છેલ્લા આ અઠવાડિયા દરમિયાન એટલે કે સોમવાર, મંગળવાર અને આજના દિવસ સુધીની આપણે માહિતી જોઈએ જુદા જુદા લસણના બજારોની, ખાસ કરીને મંદસૌર મંડી મધ્યપ્રદેશ સૌથી મોટું દેશનું લસણનું જે માર્કેટ છે, ત્યારબાદ દિલ્હીની આઝાદપુર મંડી. તો અહીંયા સારી જાતનું લસણ એટલે કે ઊંટી વર્ગનું જે લસણ છે અને એમાં પણ જે બેસ્ટ ક્વોલિટી માર્કેટમાં આવે છે એ ક્વોલિટી માર્કેટ યાર્ડની અંદર ખેડૂતને 400 થી વધારે 1 કિલોગ્રામના ભાવ મળી રહ્યાના સમાચારો જાણવા મળે છે. હવે જ્યારે ઊંટી લસણની સારી જાત અને એની સારી ક્વોલિટી આટલી બધી ઊંચી જાય છે ત્યારે એની પાછળની ક્વોલિટીઓ પણ ધીમે ધીમે આપોઆપ ઉચકાવાની રહે છે અને એટલે દેશી લસણમાં પણ સારી ક્વોલિટી એટલે ખેડૂતને 300 થી લઈ અને 350, 350 રૂપિયા 1 કિલોગ્રામના માર્કેટ યાર્ડની અંદર આ છેલ્લા દિવસોમાં ભાવ મળવાની શરૂઆત થઈ ચૂકી છે આપણા ગોંડલના માર્કેટ યાર્ડમાં. કારણ કે આપણા ગુજરાતમાં લસણનું સૌથી મોટું માર્કેટ આપણું ગોંડલનું માર્કેટ યાર્ડ છે. તો ગોંડલના માર્કેટ યાર્ડમાં પણ સારી ક્વોલિટીના લસણનો ખૂબ ઊંચો ભાવ આપણા ખેડૂતોને મળી રહ્યો છે મિત્રો. એટલે લસણ પકવતા જે આપણા ખેડૂતો છે એમાંથી જે ખેડૂતોએ માર્કેટના આગળના દિવસોમાં પોતાનો માલ વેચી નાખ્યો છે એ સિવાયના જે ખેડૂતો પાસે થોડો ઘણો માલ પડ્યો છે, અગર તો અંતિમ દિવસોમાં જેમની પાસે નવો માલ આવી રહ્યો છે એ તમામ ખેડૂતો થોડા દિવસ માટે લસણનો સંગ્રહ કરી શકે છે. માર્કેટ વધવાની પૂરેપૂરી સંભાવનાઓ છે મિત્રો. તો આપણા લસણ ઉત્પન્ન કરતા ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી સાથે જય કિસાન, જય ભારત.